ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ તરણેતર મહાદેવજીના દર્શન કરવા માટે. તરણેતર ગામ જોવા મંદિરનો બહારથી નજારો આ છે. અહીંયા કુંડ નાહવાના જેન્ટ્સ માટે અને સામે લેડીઝ માટેના કુંડ છે. તો આ છે મંદિર નજારો. અને આ જો પિતૃ કાર્યવાળાનું કાર્ય ચાલુ છે. જો બે જગ્યાએ પિતૃ કાર્ય ચાલુ છે. અત્યારે આખો ભાદરો મહિનો આ ચાલુ રહેશે અહીંયા તરણેતર ધામમાં. જોઈ ભોળાનાથના સાનિધ્યમાં જો તો અહીંયા પિતૃ કાર્ય ચાલુ છે. લીલ કાર્ય જો 3 જગ્યાએ છે. એક અહીંયા છે, એક અહીંયા છે, એક આ છે, એક આ છે, 2 અને એક આ બાજુ 3 જગ્યાએ છે પિતૃ કાર્ય. તો હવે આખો ભાદરો મહિનો આ ચાલશે અહીંયા. આ છે મહાદેવજીનું બહારથી મંદિર. અને આ અહીંયા છે અર્જુને માછલી વિંધી હતી. જોઈ લો, અર્જુન છે, આ માછલી છે. આ મહાભારત કાળમાં છે, અહીંયા બનેલું છે માછલી વિંધેલી તે. અને દ્રૌપદી ચિરણ થયેલું એ પણ અહીંયા થયેલું છે. અને એવું કહેવાય છે કે આ મંદિરને કમ્પ્લીટ 5,500 વર્ષ થયા ત્યારથી છે આ મંદિર. ચાલો આપણે અંદર જઈ મહાદેવજીના દર્શન કરવા. તો આ છે આપણે મહાદેવજીનું મંદિર. જો આ છે ત્રિનેશ્વર મહાદેવજી. આ મહાદેવજીની લિંગ છે અને મંદિર છે. જો તો રૂબરૂ ન હોઈ શકતા હોય તો મહાદેવજીના દર્શન કરી લ્યો. આ છે ત્રિનેશ્વર મહાદેવજી. 5,500 વર્ષથી આ મંદિરને. અત્યારે બાપુને આપણે પૂછ્યું, બાપુએ આપણને કીધું કે 5,500 વર્ષથી આ મંદિરને. આ ત્રિનેશ્વર મહાદેવજી મંદિર તરણેતર. બાપુની અત્યારે આપણે મુલાકાત લીધી. બાપુએ કીધું કે 5,500 વર્ષ થયા. ચાલો હવે જે આપણે ગાયનું ગળું જોવા માટે. જો તો આ બધો છે મંદિર પરિસરનો નજારો. અને ભાદરવા ચોથને દિવસે અહીંયા મોટી જબ્બર ધજા ચડાવવામાં આવે છે ભગવાનને. અને આ છે ગાનું ગળું. હાલો આપણે જોઈએ ગાનું ગળું. ગાનું ગળુંમાં બધાની એવી બધી માન્યતા છે કે ગાના ગળામાં ગળકવાથી કે પાપ ધોઈ જાય. જો આ ભાઈ ગળીતા જોઈ, જો આ ગયા છે અંદર અહીંથી અને અહીંયા બહાર નીકળશે. જો આ બાજુ નીકળી ગયા. આવું બધું માન કેવું છે કે પાપ ધોવાઈ જાય છે, એમ પણ ભૂલથી થયેલા. આગળનું ગળું કહે છે. આ છે મંદિર. જો આપણે મંદિરનો પાછળનો ભાગ ભોળાનાથનો. જો આ તરણેતર મંદિરના પાછળના ભાગ. જો મેળો પૈતોયને 4 થી 5 દિવસ થયા છે. જો અત્યારે આખો ભાદરવો પિતૃ કાર્ય ચાલશે અહીંયા. જો એનું ખાસ મહત્ત્વ આ છે. અહીંયા હાથ પગ ધોવો અથવા નાહો, આનું ખાસ માતામાં નાહવાનું. જો આ બધા અંદર નાશે કુંડમાં. જો દાદા પીડ્યા નાવા. જોઈ લો. જો આ એનું મહત્ત્વ છે નાહવાનું. જો આ બધું નાહવાનો પણ ના છે આખું આપણું મંદિર. જો આ ભાઈ પણ બેઠા નાહવા અંદર. ચાલો હવે આપણે બહારનો નજારો જોઈ લઈએ. મેળો પતી ગયા પછીનું શું પરિસ્થિતિ છે અહીંની. જો આ ઉપરથી નજારો મંદિરનો અને કુંડનો. જો આ લોકો આ બધાના પિતૃ કાર્ય ચાલુ છે. અત્યારે આખો ભાદરો મહિનો આજ અહીં ચાલશે હવે.
પિતૃને લગતા કોઈ પણ કાર્ય ચાલુ રહે અહીંયા જો. જો આ મેળો પતી ગયા પછીનું બધું વાતાવરણ અહીંનું. આ છે આપણે કાળકામાનું મંદિર અંદર. જો કાયમી સ્ટોલ છે એ સ્ટોલ રહ્યા છે, બાકી બધું જતું રહીને આ બધું નવું નવું છે. હવે 2-3 દિવસમાં જતું રહેશે. જો બધું ખાલું ખાલું થઈ ગયું. આ એક સ્ટોલ છે અહીંયા ખાલી. આ મંદિર છે. આ છે પેલા મગફળીવાળા. જુઓ સાવે બધી જગ્યા થઈ ગઈ ખાલી. દિવસની વાત છે ને. આજથી 5 દિવસ પહેલાં અહીંયા તમને પગ મૂકવાની જગ્યા નથી. જો આજે તારીખ 2/9/2025. આ તો બધું તરણેતરનો મદન ને આજુબાજુનો બધો મેળાનો વ્યૂ જોઈ લો. તારીખ 27, 28 ને 29 એ 3 દિવસ અહીંયા ક્યાંય જગ્યા નથી પગ મૂકવાની. અને અત્યારે જો બધો પ્લોટ થઈ ગયો. હજી 4 થી 5 દિવસ થયા છે. 5 દિવસમાં બધું પૂરું. કારણ કે ભાદરવા, ચોથ, પાંચમ ને છઠ 3 દિવસના અહીંયા મેળા હોય છે. જો હજી અમુક વસ્તુ આ સામાન બધા ભરે છે હજી. ફજેત ને ચકડોળ ને મોતના કુવાના ને. સામે રોડ છે એ ગાડી જાય છે રાજસ્થાન બાજુ, આ બાજુ રાજકોટ. તો આ તું મેળો પતી ગયા પછીનો અહીંનો બધો નજારો. હવે મળશું 12 મહિના પછી આ જ જગ્યા ઉપર ફરીને. ત્યાં સુધી ચાલો બધાય જય શ્રી કૃષ્ણ. સામે આ બધું સ્ટેજ હતું મેળાનું, પણ હવે ક્યાંય નામું નિશાન અત્યારે નથી. હવે તો જે અમુક અહીંના સ્થાનિક છે એ છે, બાકી પૂરું. આ એક નાસ્તાવાળા આપણે નવા દેખાણામાં, બાકી બધા સ્થાનિક જ છે. ચાલો મિત્રો, હવે વિડીયોને આપી આપણે અહીંયા વિરામ. આ જો અમારી અહીંની લોકલ પહેરવેશ જુઓ ભાઈ. આ અમારો લોકલ પહેરવેશ છે અહીંનો. આ છે માકડમનું મંદિર, માનદાતાનું મંદિર. અને સામે સ્ટેજ હતું. ચાલો હવે આપી વિડીયોને વિરામ.